તો મારા વાલા, મંદિરનો ઠાકોરજી બધાયનો છે, અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ફક્ત આપણા અને આપણા જ છે. આપણા ઘરે હોય ને એને ચરણ સ્પર્શ કરી શકો, મંદિરમાં કરવા દે. આપણા ઘરે નંદ ઉત્સવ હોય અને આપણા દીકરાનો ફોન આવે, મમ્મી ચાલુ જ રાખજો હું રસ્તામાં જ છું, તો આપણે શું કહીએ? હાલો નંદ ઘેર. મંદિરમાં એમ કઈ ઉભા રહ્યો, ઈ કે બેન બહાર નીકળો. ખરું ખોટું? પછી જયારે લીલામાં જવાનો સમય આવે, આમાં 25 ના હોય, 50 ના હોય, 65 ના હોય, એક દિવસ બધાએ જવાનું છે. કોઈ આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા નથી. અને અંત સમય આવે ને, બહુ અઘરું છે. દીકરા હોય, વહુ હોય, પૌત્ર હોય, પુત્રી હોય,